ગુજરાત નારી રક્ષા સેનાએ બાળકીઓ મહિલાઓ પર થતા અત્યાચાર, બળાત્કાર, હત્યાના આરોપીઓ સામે ત્વરિત કડક અમલવારી કરાવવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. ભારતભરમાં જે ટોપ ટાઉન ઘટનાઓ બની છે જેને નારી રક્ષા સેના દ્વારા વખોડી કાઢવામાં આવી છે. ભારતમાં નાની બાલિકાઓ, મહિલાઓ પર દર કલાકે 85 આવી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતનો વસ્તી વધારો 1.4%, ત્યારે ભારતમાં બળાત્કારના કેસોમાં 1.25%નો દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં રોજબરોજની કેટલીય ઘટનાઓ બનતી હોય છે, જેમાં એક સર્વે મુજબ 2012થી આજ દિન સુધી 25,000 જેટલા કેસો નોંધાયેલા છે. ત્યારે તાજેતરમાં કોલકાતામાં ડોક્ટર સાથે બળાત્કાર કરી હત્યા કરવામાં આવી અને તેના હોસ્પિટલના સંચાલકો દ્વારા આ કેસને આત્મહત્યામાં ખપાવવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા છે. હોસ્પિટલના પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સામે લોકોએ માનવ અંગોની તસ્કરી, મૃતદેહના સોદાપણના આક્ષેપ થયા છે, જેને આ પ્રકરણ બનતા મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવી, પણ હાઈકોર્ટના આદેશથી લીવ પરથી ઉતારવાની ફરજ પડી. ભારતના જુદા જુદા રાજ્યોમાં છેલ્લા 15 દિવસમાં આ બીજો બનાવ બન્યો છે. ત્યારે આવા બાળકીઓ, મહિલાઓ સાથે બળાત્કાર, દુષ્કર્મની ઘટનાઓને લઈને ગુજરાતની નારી રક્ષા સેના રાષ્ટ્રીય અધ્યક્ષ સેજલબેન સરવૈયાના માર્ગદર્શનથી સુરત, ગાંધીનગર, ધનસુરા, જામનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, બોટાદ, મહુવા જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક આવા ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવી આવા દોષિત લોકો સામે કડક કાર્યવાહી કરવા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવા. જય ભવાની, હું સરવૈયા સેજલબેન, ગુજરાત નારી રક્ષા સેના રાષ્ટ્ર અધ્યક્ષ. આજે આખા ગુજરાતની અંદર નારી રક્ષા સંગઠન દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું અને અમારી બેન દીકરીની સુરક્ષા માટે ભાજપ સરકાર પાસે માંગ કરવામાં આવી છે. ત્યારે આજે ભારત સરકારને હું નમ્ર વિનંતી કરું છું કે અમારી બેન દીકરીઓની સુરક્ષા માટે કડક કાયદાનું અમલ કરે અને આજે ગુજરાતભરની નહીં પણ આખા ભારતની અંદર બેન દીકરીઓ ઉપર અત્યાચાર, બળાત્કાર વધતો જાય છે. ત્યારે આ નરાધમોને કડકમાં કડક સજા આપે અને જાહેરમાં ફાંસીની સજા આપે એવી ગુજરાત નારી રક્ષા સંગઠનની માંગ છે. આજે કોઈ પણ જગ્યાએ અમારી બેન દીકરી સુરક્ષા નથી. સ્કૂલ, કોલેજ કે રોડ રસ્તા ઉપર આ નરાધમો 2 વર્ષની બાળકીને પણ છોડતા નથી. તેની આરે દુષ્કર્મ કરી અને તેની હત્યા કરી નાખે છે. ત્યારે આવા નરાધમોને જાહેરમાં ફાંસીની સજા આપે અને કડકમાં કડક સજા આપે એવી ગુજરાત નારી રક્ષા સંગઠનની માંગ છે. ત્યારે આજે ભારતની દરેક બેન દીકરીને વિશ્વાસ છે કે ભાજપ સરકાર અમારી સુરક્ષા માટે કડક કાયદાનું અમલ કરશે અને અમારી સુરક્ષા થશે. તો ભાજપ સરકારને નમ્ર વિનંતી કરું છું કે અમારી બેન દીકરીની સુરક્ષા માટે કડક કાયદો લાવે. જય હિન્દ, જય ભારત.